આગામી ઉત્તરાયણના તહેવારને લઈ નગરજનોને દોરાથી ઈજા ન પહોંચે તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા। વડોદરા શહેરમાં આગામી ઉત્તરાયણનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને લોકો પણ પૂર્વ તૈયારીમાં લાગી ગયા છે, તો બીજી તરફ લોકોની મજા મોતની સજા પણ બની રહી છે। જણાવી દઉં કે વડોદરા શહેરમાં પતંગની દોરીથી ગળા કપાવવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। ખાસ કરીને ચાઇનીઝ દોરીઓના કારણે અનેક નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે આ વખતે પણ આવી પતંગની દોરીઓથી લોકોના જીવ બચાવી શકાય તે હેતુસર વડોદરા શહેર યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા દ્વારા સંગમ 4 રસ્તા ખાતે લોકોના વાહનો પર સેફટી ગાર્ડ લગાવવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુથ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા અને સાથી કાર્યકર મિત્રો દ્વારા માર્ગ પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકોની ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા। જ્યારે આ સમાજ સેવા બદલ વાહન ચાલકોએ યુથ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોનો આભાર પણ વ્યક્ત કર્યો હતો। સંગમ 4 રસ્તા પર વડોદરા શહેર યુવા કોંગ્રેસ દ્વારા આજે ગાડીઓ પર સેફટી ગાર્ડ લગાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, કારણ કે આવનાર 14 તારીખે વડોદરા શહેરનું નહીં પરંતુ વિશ્વમાં પ્રખ્યાત એવું ઉત્તરાયણ તહેવાર આવવાનું છે। જ્યારે ઉત્તરાયણનો તહેવાર આવતો હોય છે ત્યારે દોરાથી અનેક લોકો ઘવાતા હોય છે અને અનેક લોકોને મૃત્યુ પણ થતું હોય છે। ત્યારે વડોદરા શહેર જાગૃત રહે અને સુરક્ષિત રહે હેતુસર અમારા દ્વારા યુથ કોંગ્રેસના તમામ કાર્યકરો દ્વારા બાઇક પર સેફટી ગાર્ડ લગાવવાનો આજે કાર્યક્રમ સંગમ ખાતે રાખવામાં આવ્યો છે અને વડોદરા શહેરને એક સંદેશો આપવા માંગે છે કે આવનાર દિવસોના અંદર ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવામાં આવે। એક જાગૃત નાગરિક તરીકે વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે રોડ રસ્તાઓ પર દોરાઓ લટકતા હોય છે અને એના કારણે જે આશાસ્પદ યુવાનોને ઈજા પહોંચતી હોય છે, ત્યારે એક જાગૃત નાગરિક તરીકે દોરાઓ દૂર કરવામાં આવે અને વડોદરા શહેરમાં આવનાર દિવસોમાં લોકોને ઘવાતા બચાવવામાં આવે એવો એક સંદેશ આપવા માટે આજે અહીંયા કાર્યક્રમ કરવામાં આવ્યો છે। 70 ગાડીઓને સેફટી ગાર્ડ હાલ પૂરતો લગાવવામાં આવ્યો છે અને આ કાર્યક્રમ આગળના દિવસોમાં જુદા જુદા વિસ્તારોમાં કાર્યરત રહેશે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।